માનવની કઈ જડતા, અંધાપો, પંગુતા અને મૂંગાપણું પાપ માટે જવાબદાર છે અને પ્રભુ પ્રેમની ગંગા માનવને કેવી રીતે સક્ષમ બનાવે છે. ગંગા લહરીનો 15મો શ્લોક આપણને આત્મવિકાસની એક નવી દ્રષ્ટિ આપે છે. જડાનંદાન પંગુન પ્રકૃતિ બધિરાનુક્તિ વિકલાન ગ્રહગ્રસ્તાનસ્તા ખિલ દુરિત નિસ્તાર સરણિન નિલિમ્પૈર્નિર્મુક્તાન નપિ ચ નિરયાંતર્નિપતતો નરાનંબત્રાતુમ ત્વમિહ પરમં ભેષજમસી. હે માતા, જેઓ પ્રકૃતિ એટલે સ્વભાવથી જડ, અંધ, પંગુ, બહેરા અને મૂંગા છે, ગ્રહોથી પીડાય છે, જાતે પાપ મુક્તિના દ્વાર બંધ કર્યા છે, દેવોએ પણ આશા છોડી છે અને જેઓનો સદા નરકમાં જ વાસ નિશ્ચિત છે, તેવા અધઃપતિતોનો પણ ઉદ્ધાર કરવા માટે તું જ પરમ ઔષધિરૂપ છો. જડાન માં અમે વિચારવા, સમજવા કે સુધરવાની સંભાવના જ બંધ કરીને જડ થયા છીએ. અંધાન મિથ્યા અહંકારમાં રહીને સાચી વાત સમજવાની બુદ્ધિ નહીં તેવા અંધ થયા છીએ. પંગુન અમારે કલ્યાણ માટે ડગ ભરવા જ નથી, તેથી છતાં પગે અમે અપંગ છીએ. પ્રકૃતિ બધિરાન અંતસ્થ ભગવાન કે પરમ હિતચિંતકો હૃદય વલોવી ગળું ફાડીને કહે તો પણ તેમને ન સાંભળીને બહેરા થઈ ગયા છીએ. ઉક્તિ વિકલાન સાચા તત્વ માટે, સારા વિચાર કે વ્યક્તિ માટે કે જરૂરિયાતમંદ માટે વાણી કે કૃતિ દ્વારા પ્રેમ વ્યક્ત કરતા નથી તેવા મૂંગા છીએ. આમ હાથ પગ, આંખ કાન, મન બુદ્ધિ બધું હોવા છતાં માનસિક અપંગ, મંદબુદ્ધિ થઈ ગયા છીએ. તેજસ્વીતા, કલ્યાણ, ઉત્તમ ધ્યેય અને સારી ઈચ્છાઓની અમને જરૂર જ જણાતી નથી. સમસ્યાના ઉકેલ માટે પ્રયત્નને બદલે નસીબ, બીજાની મદદ કે મફતમાં સમસ્યા ઉકેલે તેવા સસ્તા ટોચકામાં સમય અને શક્તિ ગુમાવીએ છીએ. ગ્રહો, નસીબ, વહેમ, અંધશ્રદ્ધામાં ઘેરાયેલા એવા અમારા કલ્યાણની આશા દેવોએ પણ છોડી દીધી છે. શ્લોક કહે છે, આ જડતા, અહંકાર અને વાસનાઓનું મૂળથી નિરાકરણ લાવવા માટે એક પરમ ઔષધિની જરૂર છે અને તે છે ભગવાનના પ્રેમ પ્રવાહની ગંગા. ભગવાન હંમેશા મારી સાથે છે. તેમના ઉપકારો અગણિત છે. તેમનો પ્રેમ નિરપેક્ષ છે. હું તેમનો છું અને હું કરી શકું છું. આ વિશ્વ મારા ભગવાનનું છે અને હું તેમને ઉપયોગી થઈશ. આ સમજણનું સ્નાન ગમે તેવા પાપ અને નિરાશાને ધોઈ શકે છે. આવા પતિત માનવના કલ્યાણ માટે ઋષિઓનું અંતર આજે પણ સાથ પાડે છે. પ્રભુના આ અલૌકિક પ્રેમ અને આત્મીયતાના સંબંધને ઓળખો અને અપનાવો. આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધું જ પ્રાપ્ત કરાવનારો માર્ગ છે. ચાલો આ દૈવી સ્નાન દ્વારા જીવનને સમૃદ્ધ, આનંદી અને કલ્યાણકારી બનાવીએ. આમ આ શ્લોક સમજાવે છે કે પ્રભુ પ્રેમ પ્રવાહની ભાવગંગામાં સ્નાન અંતરની જડતા, અંધપણું, પંગુતા, બહેરાશ અને મૂંગાપણું મટાડી જીવનમાં નવું જોશ, આનંદ, સુખ, સમૃદ્ધિ
અને કલ્યાણ લાવનારું છે. સર્વ પાપ અને દુઃખ હરનાર અમૃતમય ઔષધ છે અને નિત્ય પ્રાણદાતા છે. હર હર ગંગે, હર હર મહાદેવ.